હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો ફરી એકવાર આપણે આજે નીટ સ્પેશિયલ 2019માં વિડીયો નંબર 26 સાથે હાજર છીએ. આજે થઈ છે 14/4/2019 અને સરસ મજાનો આજે રવિવાર છે મિત્રો. તો આજે આપણે ફરીથી એક નવા ટોપિક એટલે કે નવા ચેપ્ટરની વાત કરીશું. એના પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલમાં નવા છો મિત્રો તો આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે નોટિફિકેશન અને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો એક બીજી જાહેરાત પણ કરી દઉં કે હું એક બુક બનાવવા માટે ઈચ્છું છું. તો મેં કમ્યુનિટી ઉપર એક પોસ્ટ નાખી છે. તો કમ્યુનિટી ઉપર જે પોસ્ટ છે એના રિલેટેડ તમે મને સજેશન કરી શકો છો કે કેવી બુકની ડિમાન્ડ છે, તમને લોકોને કેવી બુક વાંચવી છે મિત્રો, રાઈટ. તો એ પ્રમાણે હું બુક બનાવવા ઈચ્છું છું મિત્રો. તો તમારા સજેશન આવકાર્ય છે. ત્યાં આગળ કમ્યુનિટીમાં મને સજેશન આપો તો હું કોઈ બીનું મને સારો આઈડિયા લાગશે મિત્રો તો એ પ્રમાણે હું મારું વર્ક કરીશ બુક બનાવવા માટે, અને જે ઇન ફ્યુચર તમારા માટે હાજર હશે મિત્રો થોડાક જ સમયની અંદર. તો મિત્રો મને સજેશન મૂકજો જેથી હું વાંચી શકું અને જોઈ શકું કે તમને શું ડિમાન્ડ છે બુક માટે, કેવી બુક તમારે વાંચવી છે મિત્રો, તમને કેવી બુક વાંચવી ગમે છે, રાઈટ. તો એ બાબતે મને સજેશન કરી શકો છો. કમ્યુનિટી ઉપર પોસ્ટ જઈને ત્યાં મને કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો આજે આપણે નીટ સ્પેશિયલ 2019ની અંદર વિડીયો નંબર 26ની અંદર આજે આપણે જે ચેપ્ટર ભણવાના છે ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રની હું તમને ચર્ચા કરીશ. એના પ્રશ્નો અને જવાબની હું વાત કરીશ મિત્રો ડિટેલમાં. તો હરરોજની જેમ ફરીથી કહી દઉં છું મિત્રો કે જો તમે આખો વિડીયો જોશો તો જ તમને બધા જ પ્રશ્નોની ખબર પડશે મિત્રો અને તમે ડિટેલમાં જાણી શકશો મિત્રો. તો મિત્રો છેક સુધી વિડીયો જોજો, નોટ કરવાનું ભૂલતા નહીં. જે તમને હું દરરોજ કહું છું નોટ કરશો તો યાદ રહેશે મિત્રો, લખી શકશો, સમજી શકશો મિત્રો, અને તો જ વ્યવસ્થિત પ્રશ્નોના જવાબ આપી શકશો નીટની અંદર. તો આ બધા જ પ્રશ્નો એવા છે જેમાં એકમાંથી તમને 2-3 પ્રશ્નોના જવાબ મળી જશે મિત્રો. તો આપણે શરૂ કરીએ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રના પ્રશ્નો અને જવાબો. તો મિત્રો પ્રથમ પ્રશ્નની વાત કરીએ, નિવસન તંત્ર માટે શું સાચું છે એની વાત કરી દઉં. તો અહીંયા લખ્યું છે પ્રાથમિક ઉપભોગીઓ ઉત્પાદકો ઉપર ખૂબ જ ઓછી આધારિત હોય છે. તો ઓછા ના આવે મિત્રો એટલે આ વિધાન સાચું નથી. બીજું, પ્રાથમિક ઉપભોગીઓ સંખ્યામાં ચડિયાતા હોય છે. તો પ્રાથમિક ઉપભોગીઓ સંખ્યામાં ચડિયાતા હોય છે એવું ના કહી શકાય. ત્રીજું સેન્ટેન્સ વાંચીએ આપણે કે ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ હોય છે. હા મિત્રો, ઉત્પાદકો જે સૌથી વધારે માત્રામાં સંખ્યા હોય છે એની તો એ પ્રાથમિક ઉપયોગ કરતાં વધુ હોય છે. તો એ વિધાન સાચું હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ, દ્વિતીય ઉપભોગીઓ સૌથી મોટા અને ખૂબ જ શક્તિશાળી હોય છે. એ પણ વિધાન ખોટું છે મિત્રો. તો એ બી અને ડી વિધાન ખોટા છે. તો નિવસન તંત્રની અંદર ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ, જે ઉત્પાદકોની વાત કરી છે એ શું છે તો લીલી વનસ્પતિઓની વાત કરી છે. તો લીલી વનસ્પતિઓ હંમેશા પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ હોય છે. પ્રાથમિક ઉપભોગીઓ કયા મિત્રો? તો હું તમને સમજાવી દઉં, તૃણાહારીને જ પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય, તૃણાહારી. તો એના કરતાં હંમેશા ઉત્પાદકોની સંખ્યા વધુ હોય છે એટલે કે વનસ્પતિની સંખ્યા વધુ હોય છે. એટલા માટે સી ઓપ્શન એકદમ સાચો પડે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે સાચી આહાર શૃંખલા શોધો, રાઈટ. તો સાચી આહાર શૃંખલા હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું કે સાચી આહાર શૃંખલા શું છે. તો મિત્રો હંમેશા તમને ખબર છે કે વનસ્પતિમાં જે પાણીમાં જે વનસ્પતિ છે વનસ્પતિ પ્લવકો હોય છે જે નાની સૂક્ષ્મ કહેવાશે. બીજું એના પછી જે આવ્યા છે એ પ્રાણી પ્લવકો છે. ત્રીજું છે માછલી, એટલે કે આના અંદર તમે કહી શકો, મતલબ આને તમે બીજી રીતે પણ દર્શાવી શકો. ફરીથી કહું છું, અહીંયા જે સાચી આહાર શૃંખલા છે સી છે વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો અને માછલી. તો અહીંયા તમે સીધી રીતે બીજી રીતે પણ દર્શાવી શકો કે વનસ્પતિ પ્લવકો એટલે આપણે કહી શકીએ ઉત્પાદકો, રાઈટ. ઉત્પાદકો, એના પછી આપણે કહીએ પ્રાથમિક ઉપભોગીઓ અને પછી કહીએ માછલી એટલે કે દ્વિતીય ઉપભોગીઓ. આવું પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, રાઈટ. તો આ બીજી રીતે મેં તમને કીધું કે વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો અને માછલી આ સાચી આહાર શૃંખલા છે. અને એને બીજી રીતે મેં દર્શાવી ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગીઓ અને દ્વિતીય ઉપભોગીઓ. તો અહીંયા સાચો આન્સર છે સી. તો મિત્રો ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ કે આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે. તો હું તમને સમજાવી દઉં કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા, યાદ રાખજો મિત્રો, મૃત દ્રવ્ય આહાર શૃંખલાની અંદર શું થાય છે હું તમને એની ડિટેલમાં માહિતી આપું છું. તો આહાર શૃંખલા એટલે કે નિક્ષેપ આહાર શૃંખલા પણ આપણે એને કહીએ છીએ મિત્રો, તમને ખ્યાલ જ હશે. તો આ આહાર શૃંખલા વિઘટકોથી શરૂ થાય છે. યાદ હશે મિત્રો, તમે થિયરીમાં ભણ્યા હશો. આ શાનાથી શરૂઆત થાય છે તો વિઘટકોથી શરૂઆત થાય છે અને મૃત કાર્બનિક દ્રવ્યથી મૃત ભક્ષી પ્રજીવો, બેક્ટેરિયા, ફૂગ અને પછી સજીવો જે મૃત દ્રવ્યનું ભક્ષણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી શકીએ કીટકોની ઈયળ, સૂત્રકૃમિઓ. આ આહાર શૃંખલાને મૃતોપજીવી આહાર શૃંખલા પણ કહેવામાં આવે છે. ફરીથી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મૃતોપદ્રવ્ય આહાર શૃંખલા છે સાથે શરૂઆત થાય છે. પરીક્ષાના અંદર પૂછાય તો બેક્ટેરિયાથી શરૂઆત થાય છે અને મૃત કાર્બનિક દ્રવ્યોથી મૃત જે પક્ષી પ્રજીવો છે, બેક્ટેરિયા છે, ફૂગ અને પછી સજીવો જે મૃત દ્રવ્યનું ભક્ષણ કરે છે,
રાઈટ. ઉદાહરણ તરીકે આપણે કીટકોની ઈયળ, સૂત્રકૃમિઓ આહાર શૃંખલાને મૃતોપજીવી આહાર શૃંખલા પણ કહેવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન છે આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવોને પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે. તો એ બીજા નંબરની જે ઓપ્શન છે નિક્ષેપ એટલે કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા જવાબ આવશે મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે ચોથા નંબરની પ્રશ્નની કે સંખ્યાના પિરામિડ શેની સંખ્યા સાથે વ્યવહાર કરે છે. રાઈટ, ફરીથી કહું છું, સંખ્યાના પિરામિડ શેની સંખ્યા સાથે વ્યવહાર કરે છે. રાઈટ, તો મેં તમને થિયરીમાં કદાચ તમે સમજ્યા હશો થિયરીના અંદર કે આલેખની જે રીતે આપણે પિરામિડ વાત કરી છે તો પિરામિડના અંદર પ્રત્યેક એકમ વિસ્તારની અંદર સપોઝ હું આમ પિરામિડ કરું તો પિરામિડના પ્રત્યેક એકમ વિસ્તારની અંદર જે પોષક સ્તરો હોય છે, જુદા જુદા પોષક સ્તરો બતાડેલા હોય છે અને તે પોષક સ્તરમાં સજીવોની સંખ્યાનો આધાર હોય છે. તમને ખબર હશે કે નીચે સૌથી વધારે સંખ્યા, બીજામાં થોડી ઓછી, છેલ્લે ઉપર સૌથી ઓછી. તો એકચ્યુઅલી પોષક સ્તર હોય છે અને એનો આધાર સંખ્યાને રિલેટેડ હોય છે. રાઈટ, એટલા માટે અહીંયા ઓપ્શન સી કે આહાર પોષક સ્તરમાં વ્યક્તિઓ. રાઈટ, તો સંખ્યાના જે પિરામિડ છે શેની સંખ્યા સાથે મતલબ શેની સંખ્યા સાથે વ્યવહાર હોય છે તો આહાર જે પોષક સ્તરમાં વ્યક્તિઓ હોય છે એની સંખ્યા સાથે આ રિલેટેડ વ્યવહાર કરે છે. તો અહીંયા સી આન્સર એકદમ સાચો આવે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે સ્થાયી નિવસન તંત્રમાં કોના પિરામિડોને ઊંધા કરી શકાય નહીં. ફરીથી કહું છું કે સ્થાયી નિવસન તંત્રમાં કોના પિરામિડને ઊંધા કરી શકાય નહીં મિત્રો. તો મિત્રો હું તમને કહી દઉં કે શક્તિના પિરામિડ છે એને ક્યારે ઊંધા કરી શકાય નહીં, કારણ કે તમે જે આલેખના અંદર જોયું છે, આલેખની રીત પ્રમાણે જોયું છે કે પ્રત્યેક એકમની અંદર વિસ્તારમાં જે એક એકમની અંદર સમયમાં વિવિધ આહાર શૃંખલાના પોષક સ્તરો દર્શાવેલા હોય છે. રાઈટ, એની અંદર ઉત્પાદકોનું પિરામિડ જે છે પાયો હોય છે નીચે, કે જ્યાં નીચે સૌથી વધારે વનસ્પતિ હોય છે ત્યાં ઉત્પાદકો હોય છે જે તળિયું રચે છે અને જે માંસાહારી અથવા ઉપભોગી ટોચ ઉપર હોય છે. તમે એ પણ જોયું છે માંસાહારી ટોચ ઉપર હશે, ઉપર છે. રાઈટ, તો એ હંમેશા આકારમાં સીધા હોવા જોઈએ, કારણ કે શક્તિ જ્યાં સોર્સ વધુ છે ત્યાંથી બધા ગ્રહણ કરશે મિત્રો, તો સોર્સ તો એ ઊંધો ના થાય મિત્રો. તો અહીંયા જે સ્થાયી નિવસન તંત્ર કોના પિરામિડને ઊંધા કરી ના શકાય મિત્રો, તો અહીંયા ઉત્પાદકોની સંખ્યા જો ઘટી જાય તો લોકો મતલબ પ્રાણીઓ છે અથવા કોઈ પણ સજીવ છે એ કેવી રીતે કોના ઉપર આધાર રાખશે મિત્રો. એટલા માટે શક્તિના પિરામિડે ઊંધા કરી શકાય નહીં. તો સી ઓપ્શન આપશે આપણે સાચો રહેશે, શક્તિ. નેક્સ્ટ છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે ઘાસ, હરણ, ટાઈગર આહાર સાંકળ ઘાસનું જૈવભાર 1 ટન છે તો વાઘનું જૈવભાર કેટલું છે. તો મિત્રો આના અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે મિત્રો. તો હું તમને એના વિશે સમજાવી દઉં મિત્રો કે લેન્ડમેનને જે વૈજ્ઞાનિકો હતો એને એક પ્રયોગ મતલબ એક સંકલ્પના આપી હતી કે 10%ના નિયમ પ્રમાણે, એમનો એક નિયમ છે 10%નો નિયમ. કોનો? ફરીથી કહું છું, જે એક વૈજ્ઞાનિકનું નામ કહું છું તમને, લેન્ડમેન. રાઈટ, આમનો એક નિયમ છે લેન્ડમેનનો નિયમ, 10%નો નિયમ. તો આ પ્રમાણે જો 1 ટન એટલે કે આપણે એપ્રોક્સિમેટલી 1000 kg કહીએ છીએ, આમ તો 999 સમથિંગ પોઈન્ટ થાય છે, પણ આપણે 1000 એવરેજલી લઈએ તો 1000 જૈવભાર ઘાસમાં હોય તો તેના ફક્ત 10% એટલે કે 100 કિલોગ્રામ એટલે કે 100 kg હરણમાં જશે. અહીંયા હું કહું છું કે 1000 જો ઘાસમાં હોય તો કેટલું 100 kg હરણમાં જશે. રાઈટ, અને એ જ રીતે વાઘમાં જૈવભાર ફક્ત 10 kg હશે. યાદ રાખજો મિત્રો, 10 kg છે. તો દાખલા તરીકે 10% હરણનો જૈવભાર હશે. રાઈટ, તો હું તમને સમજાવું છું અહીંયા પર્સન્ટેજ પ્રમાણે કહીએ. રાઈટ, તો કેટલો હશે? અહીંયા શું પૂછ્યું છે કે વાઘનું જૈવભાર કેટલું હશે અહીંયા એ પૂછ્યું છે. તો મેં અહીંયા કેજીમાં પૂછ્યું છે એટલા માટે અહીંયા આન્સર બી આવશે મિત્રો. 10%ના પ્રમાણે કહીએ તો ઘાસમાંથી હરણમાં અને હરણમાંથી ટાઈગરમાં. તો વાઘનું જૈવભાર કેટલું હશે મિત્રો? 10%, જે મેં તમને સમજાવ્યું. રાઈટ, તો ઘાસમાં 1000 હોય તો હરણમાં 100 kg અને ટાઈગરમાં 10 kg હશે 10%ના પરિણામે, નિયમના પરિણામે. તો અહીંયા આન્સર બી ઉર્જાનો જે જૈવભારનું વહન છે આ રીતે થાય છે મિત્રો. હંમેશા યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે લખી શકો. તો અહીંયા આન્સર બી એકદમ સાચો આન્સર છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, જો આપણે નિવસન તંત્રમાંથી વિઘટકોને સંપૂર્ણ રીતે દૂર કરીએ તો તેના કાર્યો પર પ્રતિકૂળ અસર પડી શકે છે, કારણ કે રાઈટ, ફરીથી કહું છું કે જો આપણે નિવસન તંત્રમાંથી વિઘટોને સંપૂર્ણ રીતે દૂર કરી દઈએ તો તેના કાર્યો પર નિવસન તંત્રના કાર્યો પર પ્રતિકૂળ અસર પડી શકે છે, કારણ કે એનું કારણ શું છે, કેમ પડી શકે છે. એટલે તો મિત્રો હું તમને કહી દઉં, દુનિયા ચલાવવા માટે નિવસન તંત્રના અંદર પ્રાણીઓની કોઈ જરૂર નથી, ખાલી વિઘટકો અને વનસ્પતિઓની જ જરૂર છે મિત્રો. રાઈટ, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આને દૂર ના કરી શકાય. તો એની વિશે વાત કરું કે ફૂગ બેક્ટેરિયાને જે એક્ટિનોમાઇસેટિસ જે ખનિજકારકો પણ એને કહેવામાં આવે છે એકચ્યુઅલી. રાઈટ, જે ફૂગ બેક્ટેરિયા એ બધા વિઘટકો છે એને, કારણ કે તેઓ શું કરે છે, કાર્બનિક દ્રવ્યમાં આવેલા જે ખનિજ દ્રવ્યો હોય છે એને મુક્ત કરે છે અને આમ શું થાય છે કે તે ખનિજ દ્રવ્યોના પુનઃચક્રણમાં પણ મદદ કરે છે. જો આપણે આ વિઘટોને પૂર્ણ દૂર કરી દઈએ મિત્રો તો ખનિજ દ્રવ્યોનું વહન શું થાય, અટકી જાય, વનસ્પતિમાં ખનિજ દ્રવ્યો વળી પાછા પહોંચે નહીં મિત્રો. રાઈટ, તો અહીંયા સી ઓપ્શન એ પ્રમાણે મેં લખેલો છે, સમજાવ્યું તમને એ પ્રમાણે. ખનિજ તત્વોનું વહન શું થઈ જશે,
બંધ થઈ જશે, કારણ કે વિઘટકો ખનિજ દ્રવ્યો મુક્ત કરી શકશે નહીં, એ વિઘટક નહીં કરી શકે, એટલા માટે અહીંયા ઓપ્શન સી એકદમ સાચો આન્સર છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે, 8મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે પ્રાથમિક અનુક્રમણ સમાજમાં શેના વિકાસનો નિર્દેશ કરે છે. ફરીથી કહું છું કે પ્રાથમિક અનુકરણ સમાજમાં શેના વિકાસનો નિર્દેશ કરે છે. રાઈટ, તો હું તમને સમજાવી દઉં કે પ્રાથમિક અનુકરણ એ પૂર્ણ રીતે ખુલ્લા વિસ્તારમાં થતું અનુક્રમણ છે. ફરીથી કહું છું કે પ્રાથમિક અનુક્રમણ એ પૂર્ણ રીતે ખુલ્લા વિસ્તારમાં થતું અનુક્રમણ છે અને તેમાં પહેલાં કોઈ વનસ્પતિ હતી તેવી નોંધ હોતી નથી. યાદ રાખજો મિત્રો કે તેમાં કોઈ વનસ્પતિ પહેલાં હતી અને કોઈ નોંધ થતી નથી. તે 1000 વર્ષ અથવા વધારે સમય પણ લે છે પ્રાથમિક અનુક્રમણ. ફરીથી કહું છું કે પ્રાથમિક અનુક્રમણ કેટલા 1000 કરતાં પણ વધારે સમય લે છે, વર્ષ કરતાં પણ. રાઈટ, તો અહીંયા ઓપ્શન ડી તમે જોઈ શકો કે અગાઉનો વનસ્પતિનો કોઈ રેકોર્ડ ન ધરાવતા તાજેતરમાં થયું ખુલ્લું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. તો રાઈટ, તો પ્રાથમિક અનુકરણ એ સમાજમાં શેના વિકાસનું નિર્દેશન કરે છે? તો તાજેતરમાં ખુલ્લો થયેલ નિવાસ સ્થાન, મતલબ કે અગાઉમાં આનું કોઈ રેકોર્ડ નથી પણ અત્યારે તરત જ નવો એક નિર્દેશ કરે છે કે નવું જ અનુક્રમણ થયું છે. રાઈટ, તો અહીંયા ઓપ્શન ડી એકદમ સાચો આન્સર છે. નેક્સ્ટ વાત કરીએ, 9મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે જો જંગલ વિસ્તાર અડધા પ્રમાણમાં ઘટી જાય તો લાંબા ગાળે શું થવાની સંભાવના રહે છે મિત્રો? રાઈટ, તો હું તમને સમજાવી દઉં કે જંગલ વિસ્તાર એટલે ઇટ મીન્સ કે ઉત્પાદકતા, મતલબ બહુ બધી ઉત્પાદકતા હોય છે જંગલ વિસ્તારમાં, વનસ્પતિઓ વધારે હોય છે, એટલા માટે તો અડધા પ્રમાણમાં ઘટાડી દેવામાં આવે તો એ વિસ્તારમાં લાંબા ગાળે ઇન શોર્ટ રણ બની શકે છે મિત્રો, કારણ કે વનસ્પતિઓ રહેશે જ નહીં તો રણ બનવાની સંભાવના વધી જશે મિત્રો. રાઈટ, તો એ માટે અહીંયા આન્સર સી મોટો વિસ્તાર રણમાં ફેરવાશે મિત્રો. રાઈટ, અડધા પ્રમાણમાં વાત કરી છે એટલા માટે. રાઈટ, તો પ્રોપર જે આન્સર છે મોટા વિસ્તાર રણમાં ફેરવાઈ જશે. રાઈટ, કારણ કે ઉત્પાદકતા બંધ થઈ જશે તો આગળ ખનિજ તત્વોનું પોષક બધું જ મતલબ આખું નિવસન તંત્ર ખોરવાઈ જશે અને ત્યાં મોટા વિસ્તારનો રણમાં ફેરવાઈ શકે છે મિત્રો. રાઈટ, આમ તો જોવા જઈએ તો એ ઓપ્શન બી ઓપ્શન સેટ થાય છે મિત્રો. રાઈટ, આ વિસ્તારમાં આદિવાસી એવું સ્પેશિયલ ના કહી શકે એટલા માટે ખોટું પડે છે. નજીકના વિસ્તારમાં ઢોર ડાંગર ઘાસચારા વગેરે મરી જશે, કારણ કે એ પણ આપણે ખોટું મતલબ એ પ્રોપર કારણ નથી એટલા માટે અહીંયા બીજું ખોટું પડે છે. જનપ્લાઝાની વિવિધતા અભાવે ધાન્ય સંવર્ધન કાર્યક્રમો પર માઠી અસર થશે, એ પણ ખોટું છે. રાઈટ, પણ મિત્રો અડધા જંગલોને ઘટાડી દઈએ તો મોટા વિસ્તાર રણમાં ફેરવાઈ શકે છે મિત્રો. સી ઓપ્શન એકદમ એનું સાચું રીઝન છે. તો પરીક્ષામાં પૂછાય તો મિત્રો આ જ લખજો. નેક્સ્ટ વાત કરીએ, 10મા નંબરના પ્રશ્નની વાત કરીએ તો આહાર શૃંખલામાં સૌથી વધુ વસ્તી કોની હોય છે? રાઈટ, સૌથી વધુ વસ્તી આહાર શૃંખલાની અંદર મિત્રો કોની હોય છે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો મેં તમને પહેલાં જ કીધું કે આખા નિવસન તંત્રની અંદર આ બધા જે પ્રાણીઓ સજીવો જે આધાર રાખતા હોય છે એ ઉત્પાદકો ઉપર આધાર રાખતા હોય છે અને ઓબ્વિયસલી એની જે ઉત્પાદકતાની સંખ્યા વધારે હોવી જોઈએ, નહીં તો બધાને પોષણ શક્તિ પ્રાપ્ત થઈ શકશે નહીં. રાઈટ, તો એ પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ વસ્તી કોની હોય છે? તો ઉત્પાદકોની હોવી જોઈએ, તો જ બધાને પ્રોપરલી જે છે ઉર્જા મળી રહે મિત્રો. રાઈટ, તો અહીંયા ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ જે પ્રાથમિક જે કહેવાશે, રાઈટ, તો એમને ઉત્પાદકોની સંખ્યા સૌથી વધુ હોઈ શકે. 11મા નંબરની પ્રશ્નની વાત કરીએ આપણે કે કયા નિવસન તંત્રમાં કાર્બનિક અણુઓની રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે? ફરીથી કહું છું, કયા નિવસન તંત્રમાં કાર્બનિક અણુઓની રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે? તો હું વાત કરી દઉં કે નિવસન તંત્રમાં જોવા મળતી જે વનસ્પતિઓ જેને ઉત્પાદકો કહેવામાં આવે છે, યાદ રાખજો મિત્રો, ઉત્પાદકો કહેવામાં આવે છે. રાઈટ, તો એટલા માટે ઉત્પાદકો કહેવામાં આવે છે કારણ કે એના અંદર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન થાય છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થાય છે મિત્રો? તમને ખબર હશે કે એ શક્તિ સ્વયંપોષીઓની અંદર મતલબ સ્વયંપોષી હોય છે, પોતે બનાવતા હોય છે ખોરાક, એની અંદર સ્થાપિત થાય છે અને તે કાર્બનિક સંયોજનોમાં એકત્રિત થાય છે. તમને ખબર છે ગ્લુકોઝ બને છે. રાઈટ, તો લીલી વનસ્પતિ અથવા લીલી વનસ્પતિ જે વસ્તી જ્યાં વસે છે, જે દરથી કાર્બનિક અણુઓ બને છે તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે મિત્રો. ફરીથી કહું છું, અને શું કહેવામાં આવે છે? કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે, કારણ કે ત્યાં ટોટલ ઉર્જા સ્વયંપોષી બનાવે છે. એટલે લીલી વનસ્પતિઓ અથવા લીલી વનસ્પતિની વસ્તી જે દરથી કાર્બનિક અણુઓ ત્યાં બનાવે છે તેને કુલ પ્રાથમિક ઉર્જા ઉત્પાદકતા કહેવામાં આવશે મિત્રો. તો કયા નિવસન તંત્રમાં કાર્બનિક અણુની રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે મિત્રો? તો જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે ત્યાં આગળ મિત્રો. રાઈટ, મેં તમને કુલ પ્રાથમિક અહીંયા બહુ જ કોમ્પ્લિકેટેડ ઓપ્શન લખ્યા છે, કોઈને વિચાર આવે કે કેવી રીતે ઓપ્શન સેટ થાય, પણ હું તમને સમજાવી દઉં. કુલ પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિઓની છે જ્યાં આગળ રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે મિત્રો. પ્રકાશ શક્તિનું તમને ખબર હશે ઉર્જા બને છે ત્યાં સંગ્રહાય છે. રાઈટ, એટીપીનું જે અંદર ગ્લુકોઝ બને છે, રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે, જે અહીંયા સૂચવે છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા. એટલા માટે ડી આન્સર એકદમ સાચો આન્સર આવશે. તો બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો. 12મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે કીટનાશક તરીકે ડીડીટીની શું ત્રુટિ છે? ત્રુટિ પૂછી છે મિત્રો. તો ડીડીટી એ શું છે? અવિઘટનીય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. શું છે?
અવિઘટનીય છે. યાદ રાખજો, અવિઘટનીય છે. આથી પર્યાવરણમાં એકત્રિત થાય છે, મતલબ એનો ભરાવો થાય છે. તે જ્યારે એક પોષક સ્તરના સજીવમાંથી બીજા પોષક સ્તરમાં દાખલ થાય છે ત્યારે તેની સાંદ્રતા વધતી જાય છે, મતલબ ભરાવો થતો જાય છે. પરિણામે માણસના અંદર તેની સાંદ્રતા સૌથી વિશેષ હોય છે. યાદ રાખજો મિત્રો. તો DDTનો ઉપયોગ કરો એ નુકસાનકારક હોઈ શકે છે, રાઈટ. કે શું બની શકે છે કે ઝડપથી સહેલાઈથી કુદરતમાં વિઘટન પામતું નથી મિત્રો, એટલા માટે તે નુકસાન કરી શકે છે. સી ઓપ્શન એકદમ સાચો છે. ત્રુટિ આ છે મિત્રો કે જે સંગ્રહ થઈ શકે છે, રાઈટ. તો સી ઓપ્શન એકદમ સાચો છે. તો મિત્રો 13મા નંબરના પ્રશ્નની વાત કરી દઉં કે પરિસ્થિતિ કે પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય મિત્રો. એવો પ્રશ્ન છે, ન લેવાય. તો મિત્રો તમને ખબર હશે પરિસ્થિતિ કે પિરામિડ છે એની અંદર પ્રત્યેક એકમની અંદર પોષક સ્તર અને ઉર્જાનો દર બતાવવામાં આવેલો હોય છે, રાઈટ. તો 3 પ્રકારના પિરામિડ હોય છે. પરિસ્થિતિ કે પિરામિડ હું તમને વાત કરી દઉં કે સંખ્યાના પિરામિડ તમે ભણ્યા હશો. બીજું છે જૈવભારના પિરામિડ, જૈવભારના પિરામિડ. ત્રીજું છે શક્તિના પિરામિડ, રાઈટ. તો 3 પ્રકારના પિરામિડ આપણે ભણ્યા છીએ. તો સંખ્યાના પિરામિડમાં દરેક સ્તરે સજીવોની સંખ્યા દર્શાવે છે મિત્રો. તમને ખબર હશે સજીવોની સંખ્યા દર્શાવે છે દરેક સ્તરે. બીજું જૈવભારનું પિરામિડ છે એ દરેક સ્તરે શુષ્ક વજન દર્શાવતા પિરામિડ છે. યાદ રાખજો મિત્રો, જીવંત દ્રવ્યના શુષ્ક વજનની દર્શાવવામાં આવે છે આ પિરામિડની અંદર. અને શક્તિના પિરામિડમાં શક્તિનો પ્રવાહનો દર અથવા પ્રત્યેક અનુક્રમિત જે પોષક સ્તરમાં છે એની ઉત્પાદકતા દર્શાવે છે મિત્રો દરેક સ્તરે, રાઈટ. તો અહીંયા ઓપ્શનની વાત કરીએ કે વ્યક્તિગત સજીવોની સંખ્યા પૂછી, તો વ્યક્તિગત સજીવોની સંખ્યા દર્શાવવામાં આવતી નથી મિત્રો. તો ન લેવાય, ધ્યાનમાં ન લેવા બાબત એ ઓપ્શન સાચું પડે છે. જો ઉર્જાનો વહનનો દર દર્શાવે છે મિત્રો, સજીવોની સંખ્યા પણ દર્શાવે છે અને શુષ્ક વજન પણ દર્શાવે છે. આ 3 ગ્રાફની વાત કરી મેં સમજાવ્યું પ્રમાણે. ખાલી શું નથી ધ્યાનમાં લેવાતું, વ્યક્તિગત સજીવોને ધ્યાનમાં લેવાતું નથી, કુલ સજીવોની સંખ્યાને ધ્યાનમાં લેવાય છે મિત્રો. એટલા માટે અહીંયા ઓપ્શન એ સાચો પડે છે, વ્યક્તિગત સજીવોની સંખ્યાને ધ્યાનમાં નથી લેવાતું. તો મિત્રો 14મા નંબરના પ્રશ્નની વાત કરીએ, કુદરતમાં વિઘટનનો નીચો દર કોના કારણે હોય છે, રાઈટ. તો હું તમને સમજાવી દઉં મિત્રો કે કુદરતમાં જે કાપી નાખેલા લાકડાઓ છે અને ટુકડાનું ઝડપથી વિઘટન થતું નથી. એનું રીઝન છે કારણ કે તેના અંદર ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, રાઈટ. તો આ કાપી નાખેલા જે લાકડામાં સેલ્યુલોઝનું પ્રમાણ વધુ હોય છે મિત્રો. અને જે પડી રહેલું લાકડું હોય છે અને ટુકડાની આસપાસ પર્યાવરણ જારક હોય છે, એટલે કે O2ની હાજરી હોય છે, રાઈટ. તો હું તમને સમજાવું કે સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોવાથી વિઘટન જલ્દીથી થઈ શકતું નથી. એટલા માટે અહીંયા વિઘટનનો નીચો દર હોય છે. તો મુખ્ય રીઝન એ છે કે સેલ્યુલોઝનું વધારે પ્રમાણના કારણે મિત્રો નીચો વિઘટન દર હોય છે. તો મિત્રો 15મો એટલે કે છેલ્લા પ્રશ્નની વાત કરી દઈએ આપણે કે જલ સંચક્રમાં સાચો ક્રમ કયો છે મિત્રો, રાઈટ. તો હું તમને સમજાવી દઉં કે જલ સંચક્રની જે વિવિધ અવસ્થાઓનો જે અભ્યાસ છે, એટલે કે દાખલા તળાવ, ખાડા અથવા સરોવરમાં થાય છે મિત્રો, રાઈટ. તો એની અવસ્થા હું તમને બધી જ કહી દઉં. તો પહેલી વાત કરીએ આપણે કે જે વનસ્પતિ પ્લવકોની વાત કરીએ, તો વનસ્પતિ પ્લવકોની અંદર શું આવી શકે છે મિત્રો. તો યાદ રાખજો હું જે બોલું છું એ નીલ રહિત લીલ, હરિત લીલ એટલે કે વોલ્વોક્સ, ડાયટોમ્સ અને બેક્ટેરિયા. તો પહેલું વનસ્પતિ પ્લવકોમાં વોલ્વોક્સ આવે છે, એટલા માટે મેં અહીંયા વોલ્વોક્સ લખ્યું છે. ઓપ્શન એમાં તમે ધ્યાન રાખજો મિત્રો, ઓપ્શન આપણો સાચો જવાબ છે. બીજું જલીય નિમજ્જિત આવે છે વનસ્પતિ પ્લવકો પછી. જલીય નિવસન ઉદાહરણ તરીકે આપણે વાત કરી લઈએ તો હાઇડ્રીલાની વાત કરી દઈએ, વેલિસનેરિયા વગેરે જલીય નિમજ્જિત છે. તો બીજા નંબરે હાઇડ્રીલા મિત્રો લખ્યું છે જલીય નિમજ્જિત. ત્રીજું છે તરતી અવસ્થા, ત્રીજા નંબરની અવસ્થા. જે તરતી અવસ્થા છે જેમાં નરકુલન, પોયણા, રાઈટ, આપણે કહી શકીએ છીએ કમળ વગેરે, અથવા કેટલીક મુક્ત તરતી જાતિઓ છે જળ શૃંખલા, એઝોલા, લેમના વગેરે, અથવા પિસ્ટિયા પણ આપણે કહી શકીએ છીએ મિત્રો. તો અહીંયા આપણે ત્રીજો ઓપ્શન લખ્યો છે. બીજું છે રેડ સ્વેમ્પ અવસ્થા, જે ચોથા નંબરની અવસ્થા જેમાં સ્કીપર અને ટાઇફા વગેરે અવસ્થા આપણે કહી શકીએ છીએ. એના પછી વાત કરીએ સેજમેડો અવસ્થા, જેમાં સાયપેરેસી, રાઈટ, સાયપ્રસ ગ્રામીની કેટલીક જાતિઓ છે. વનસ્થળીય અવસ્થા છે, લેન્ટિના અવસ્થા છે એ વનસ્થળીય અવસ્થા છે, રાઈટ. પોપ્યુલસ વગેરે અવસ્થાઓ કહી શકીએ આપણે, અંદર વનસ્પતિ ઉદાહરણ કહી શકીએ આપણે. પછી છેલ્લી છે એ વન અવસ્થા, એટલે કે ચરમ સમાજની વાત કરીએ તો એના અંદર ઉદાહરણ તરીકે ઉષ્ણકટિબંધના વર્ષા જંગલો, મિશ્ર જંગલો, અલ્મસ, એરસ, ઓક કહી શકીએ, ઉષ્ણકટિબંધના પાનખર જંગલો કહી શકીએ. આમ મેં તમને બધી જ અવસ્થાઓ મેં તમને સમજાવી દીધી. ફરીથી અવસ્થાઓ નામ બોલી દઉં. વનસ્પતિ પ્લવકો, બીજા નંબરની જલીય નિમજ્જિત, ત્રીજા નંબર તરતી અવસ્થા, ચોથા નંબરની રેડ સ્વેમ્પ અવસ્થા, પાંચમા નંબરની સેજમેડો અવસ્થા, છઠ્ઠા નંબરની વનસ્થળીય અવસ્થા, સાતમા નંબરની વન અવસ્થા એટલે કે ચરમ સમાજની વાત કરી દઈએ. એ પ્રમાણે એના ઉદાહરણોની વાત કરીએ તો વોલ્વોક્સ, હાઇડ્રીલા, પિસ્ટિયા, સાયપ્રસ અને લેન્ટા અને ઓક જે છે, ઓક છેલ્લું છે વન અવસ્થાની અંદર આવશે, વનસ્થળીય અવસ્થા લેન્ટિનાના અંદર આપણે યાદ રાખી દઈશું મિત્રો, રાઈટ. તો આ પ્રમાણે પહેલો ઓપ્શન છે એકદમ જલ સંચક્રમાં સાચો પડે છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ બધા જ અવસ્થાઓ કીધી જે તમે નોંધ કરી રાખજો મિત્રો. 100% પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. તો અહીંયા આપણે 15 પ્રશ્નો પૂરા કરીએ છીએ મિત્રો. મેં તમને એક સજેશન આપવાનું કીધું છે મિત્રો, મારે જે એક બુક બનાવવાની છે એના બાબતે સજેશન આપજો કે કેવી તમારે ડિમાન્ડ છે, એ પ્રમાણે હું ટ્રાય કરીશ બુક બનાવવાનો મિત્રો. સારું સજેશન લાગશે તો હું મિત્રો એમને મેસેજ પણ કરીને કહીશ કે મેં આમાંથી રેફરન્સ લીધો છે મિત્રો. તો 100% મિત્રો મને સજેશન આપજો. અને આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો આજે જ મિત્રો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર જરૂરથી કરી દેજો.
ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારો ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, તો મારો મેલ આઈડી છે mewada.manish1@gmail.com. ત્યાં પણ તમે મને મેસેજ કરી શકો, સજેશન આપી શકો, પ્રશ્નો પૂછી શકો, હું તમારા મેસેજનો રિપ્લાય તરત જ આપી દઈશ. આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.